નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવસર્જન વિદ્યાલય ગુંટુરના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. તો છેલ્લે આપણે ધોરણ 8ની અંદર ડાયલોગ રાઇટિંગ જોયા હતા. 10 અથવા તો 12 ડાયલોગ કંઈક હતા. હવે આપણે પાઠ્યપુસ્તક તરફ પાછા વળીએ. એની અંદર યુનિટ 3 ઓ આ આઉચ, એટલે કે જ્યારે તમને શરીર ઉપર ચોટ લાગે અથવા તો કંઈ ઘા લાગે ત્યારે મુખમાંથી જે શબ્દ નીકળે એ આ ઓ અથવા તો આઉચ. એની અંદર એક્ટિવિટી આપી છે અને એક સારી વાર્તા આપેલ છે, તો તે આપણે જોઈએ. તો ચાલો શરૂ કરીએ. હવે અંગ્રેજી પાઠ્યની અંદર તમારે પેજ નંબર 25 ઉપર આપેલ છે. તો હવે એની અંદર એક્ટિવિટી 1 એક્ટિવિટી 1 લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ. સાંભળો, ગાઓ અને આનંદ કરો. એક વાર્તા તમને આપેલી છે. આમ તો આ વાર્તાને લગતું કંઈ આવતું નથી, પૂછતું નથી પરીક્ષામાં, પણ એક નાનકમથી વાર્તા છે તો આપણે લઈ લઈએ. તો વેન એવરીબડી હેઝ શોર્ટ હેર, જ્યારે દરેકને ટૂંકા વાળ હોય છે, ધ રિબલ લેટ્સ હેર ગ્રો લોંગ. રિબલ એટલે કે બળવાખોર, ગામથી જે અલગ વસ્તુ કરતા હોય એને બળવાખોર કહેવાય. તો આ બળવાખોર જ્યારે બધાને ટૂંકા વાળ હોય છે ત્યારે આ બળવાખોર હોય છે એ શું કરે છે, લાંબા વાળ રાખે છે. વેન એવરીબડી ટોક ડ્યુરિંગ ધ લેસન, ધ રિબલ ડઝન્ટ સે અ વર્ડ. જ્યારે દરેક વ્યક્તિ અથવા તો બધા શું કરતા હોય તો કે પાઠ ભણતા વાતો કરતા હોય ત્યારે આ બળવાખોર છે તે એક પણ શબ્દ બોલતો નથી. પછી એમાં 5મા વાક્યમાં ભૂલ છે. એવરીબડી શબ્દ આપ્યો હે ક્યાં, કે લાઈન નંબર 5. લાઈન નંબર 5માં એવરીબડી આપ્યો હોય, એવરીની જગ્યાએ શું આવે, નો બડી. શું આવશે, નો બડી. તો એક આ સુધારો કરી લેજો. તો એની અંદર વેન નોબડી ટોક ડ્યુરિંગ ધ લેસન, જ્યારે પાઠ દરમિયાન કોઈ કંઈ પણ બોલતું નથી ત્યારે ધ રિબલ ક્રિએટ અ ડિસ્ટર્બન્સ, ત્યારે જે આ બળવાખોર છે એ વાતો કરી અને ક્લાસને શું કરે છે, ખલેલ પહોંચાડે છે, ડિસ્ટર્બ કરે છે. વેન એવરીબડી વિયર અ યુનિફોર્મ, ધ રિબલ ડ્રેસીસ ઇન ધ ફેન્ટાસ્ટિક ક્લોથ. જ્યારે દરેક વ્યક્તિ યુનિફોર્મ પહેરીને આવે છે ત્યારે આ બળવાખોર છે એ વિચિત્ર કપડાં પહેરીને આવે છે અથવા તો અલગ કપડાં પહેરીને આવે છે. વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન, ધ રિબલ રિમાર્ક ઓન ધ નીડ ફોર રેન. જ્યારે દરેક વ્યક્તિ અથવા તો બધા વ્યક્તિઓ સૂર્યની સ્તુતિ કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે, ત્યારે જ્યાં બળવાખોર છે તે વરસાદની રાહ જોઈ રહ્યો હોય છે અથવા તો વરસાદ માગી રહ્યો હોય છે. વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, ધ રિબલ સેઝ એટ હોમ એન્ડ રીડ અ બુક. જ્યારે બધા જ વ્યક્તિઓ મીટિંગમાં જતા હોય છે ત્યારે આ બળવાખોર છે તે ઘરે એકલો રહે છે અને બુક વાંચે છે, પુસ્તકો વાંચે છે. ઘરે રહી અને પુસ્તક વાંચે છે. વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ, ધ રિબલ સેઝ નો થેન્ક યુ. જ્યારે બધા એમ કહે છે આ મને આપો ત્યારે બળવાખોર કહે છે ના, નથી જોતું, તમારો આભાર. ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રિબલ્સ. એ સારી વાત છે કે આપણી પાસે બળવાખોર છે. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ. પણ આપણે બળવાખોર બનવું જોઈએ નહીં. તમને તમારી અંદર કોઈ બળવાખોર મળે એવું બનવું જોઈએ નહીં. ટૂંકમાં શું કહે છે કે આપણું વર્તન સુધારવાનું કહે છે, ક્લાસને ડિસ્ટર્બ કરવાની ના પાડે છે. તો આપણું વર્તન સુધારવાની વાત અહીં કરે છે. તો આ એક્ટિવિટી 1 અહીં આપણે પૂરી કરી છે. એક્ટિવિટી 2ની અંદર ડાયલોગ વાંચન કરવાનું છે, એમાંથી પણ કંઈ પૂછાતું નથી. હવે આવી એક્ટિવિટી નંબર સીધી 5 ઉપર. એક્ટિવિટી 5.
એની અંદર શું આપ્યું છે? એક ચિત્ર આપ્યા છે 3-4. ધ પિક્ચર ટેલ અસ અ સ્ટોરી. આ ચિત્ર છે આપણે એક વાર્તા કહે છે. તો આ જે ચિત્ર આપ્યા છે એને નીચે તમારે નંબર આપવાના 1 2 3 4 અને નીચે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ એની અંદર તો એક બાળકીના હાથમાં એક પક્ષી છે અને તેને ખવડાવી રહ્યો છે એવું આપ્યું છે. તો જોઈએ ખાલી જગ્યા ઉપરથી ખબર પડે એની અંદર શું આવે. અ ગર્લ સો અ વાઉન્ડેડ બર્ડ. શું આવશે પેલી ખાલી જગ્યામાં? બર્ડ. વાઉન્ડેડ એટલે ઘાયલ. એક છોકરી છે એ ઘાયલ પક્ષી જોવે છે, બર્ડ જોવે છે, કારણ કે બર્ડ જ આપણે દેખાય ચિત્રની અંદર. પછી શી આવશે, પણ ગેવ એટલે બહુવચન થાય. તો અહીં ભૂલ શું છે? તો કે આ 5મું વાક્ય છે અહીંયા આવવું જોઈએ 2 નંબરની પાસે, તો આપણને ખબર પડે તો એમાં શું આવે. તો આપણે પહેલા 5માની ખાલી જગ્યા પૂરી. શું કહે છે? શી વેન્ટ હોમ એન્ડ શોડ ધ બર્ડ ટુ હર મધર. તે ઘરે જાય છે ઘાયલ પક્ષીને લઈને અને એની માતાને બતાવે છે. હવે તો 2 વ્યક્તિ થઈ ગયા, બહુ વચન થઈ ગયું. તો હવે રેગ્યુલર ચાલે. તો બીજું ધે ગીવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. આ બંને મળી અને આને શું કરે છે? સારવાર આપે છે ઘાયલ પક્ષીને. શી ટુક કેર ઓફ ધ બર્ડ. શું આવશે? ધ બર્ડ. પક્ષીઓની જાતિ એક જ હોય એટલે ધ. આફ્ટર સમ ડેઝ she set the bird free. She set the bird free. શું કરે છે કે એને આકાશમાં ફ્રી મૂકી દે છે. તો પક્ષી શું કરે છે? The bird flew away in the sky. ઉડી જાય છે. ફ્લ્યુ એટલે ઉડી જવું, આકાશમાં ઉડી જાય છે. તો આ આપણે ખાલી જગ્યા પૂરવાની હતી કે પૂરી કરી નાખી. હવે મુખ્ય વાત આવી એક્ટિવિટી નંબર 6. શું છે એક્ટિવિટી નંબર 6 નું ટાઇટલ? 2 boys in the jungle. બે છોકરાઓ જંગલમાં, અથવા તો જંગલમાં 2 છોકરાઓ. હવે એની અંદર આપણે સ્પેલિંગ લખતા જઈએ અને એનું ભાષાંતર કરતા જઈએ. તો સૌપ્રથમ અમિત વોઝ ઇન આસામ. અમિત ક્યાં છે? આસામ. અસમની અંદર છે. અસમ ક્યાં આવ્યું? કે ભારતના પૂર્વી છેડા તરફ આવેલું સૌથી મોટું રાજ્ય અસમ. અને એની રાજધાની કઈ છે, અથવા તો એનું મુખ્ય પાટનગર કહેવાય અસમનું? શું આવે? દિસપુર. તો આપણે એટલું તો ડીપમાં નથી જવાનું, આપણે અહીંયા આપ્યું એટલું જોવાનું. અમિત વોઝ ઇન આસામ. અમિત ક્યાં છે? આસામમાં છે. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. સ્ટે એટલે રહેવું. તે તેના મિત્ર સાથે રહે છે જેનું નામ છે ભૂપેન. અમિત કહે છે આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. તો આ શું આવ્યું? ક્વેશ્ચન ટેગ આવ્યા. ઇઝન્ટ ઇટ પહેલાં આકાર કીધું પછી નકાર કીધું, ક્વેશ્ચન ટેગ આવી ગયા જે આપણે ભણી ચૂક્યા છીએ. તો આસામ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. આસામ સુંદર છે નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. ફોરેસ્ટ એટલે જંગલ, રિવર એટલે નદી. બહુ વચન લખાય તો નદીઓ. તો આસામની અંદર શું છે? જંગલો છે અને
નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થિક બુશિસ. બુશ એટલે ઝાડીઓ અથવા તો ઝાડી. તો કેવી ઘટાદાર ગાઢ ઝાડીઓ છે. લોંગ ક્રીપર્સ. ક્રીપર એટલે વેલ, લાંબા વેલાઓ છે. થિક ટ્રી એટલે કે ગાઢ વૃક્ષો છે. શોર્ટ ટ્રી એટલે ટૂંકા વૃક્ષો છે અને ઊંચા વૃક્ષો છે. તો અહીંના જંગલોમાં શું છે? ઝાડીઓ છે, પછી વેલ છે, ઊંચા વૃક્ષ છે, નીચા વૃક્ષ છે, જાડા વૃક્ષ છે, પાતળા વૃક્ષ છે, અલગ અલગ પ્રકારના વૃક્ષો છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. ગ્લોસી એટલે કેવા? સુવાળા, નરમ. તો બનાના લીવ્સ એટલે કે કેળાના છોડના પાંદડાઓ કેવા છે? સુવાળા છે. ડુ એન્ડ સ્કેટ ઓન ધેમ. સ્કેટ સ્કેટ એટલે સ્કેટ અથવા તો લસડવું. આમ લપચી જાય ને શું કહેવાય? સ્કેટ કર્યું. સ્કેટ એટલે લસડવું. તો ડુ આન્ટ સ્કેટ ઓન ધેમ. શું કીડીઓ છે તે આ કેળાના પાંદડા ઉપર સ્કેટ કરતી હશે? તો ભૂપેન કીધ હસતા હસતા, સ્માઇલિંગ કરતા કરતા, સર્ટનલી કદાચ કરતી હશે. ધે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ ધે. એને ઘણી બધી મજા આવતી હશે નહીં? તો અમિત, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. આ બધા જ વૃક્ષો કેમ આટલા બધા ઊંચા છે? તો ભૂપેન કહે છે ધે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન. રેન એટલે વરસાદ. અમારા આટલા બધા ઝાડવા ઊંચા એટલા માટે છે કે અમારે ઘણો બધો વરસાદ પડે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. અમારી જમીન કેવી છે? ફળદ્રુપ છે. વી હેવ થિક ફોરેસ્ટ. થિક એટલે કેવા? ગાઢ. અમારા ગાઢ જંગલો છે. અમારા જંગલો કેવા છે? ગાઢ જંગલો છે. અમિત, વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. અમારા ડાંગમાં પણ ઊંચા વૃક્ષો હોય છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમારા પણ જંગલો છે. ભૂપેન, ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ. ગુજરાત છે સિંહ માટે જાણીતું છે નહીં? તો અમિત, યસ વી હેવ અ લાયન સેન્ચ્યુરી. હા, અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડેસ. વાઇલ્ડેસ એટલે જંગલી ગધેડા. અમારે શું છે? જંગલી ગધેડા છે. બીજું સ્લોથ બિયર સેન્ચ્યુરી એટલે કે બિયર એટલે રીંછ અને સ્લોથ એટલે કે ધીમું ચાલતું એક પ્રાણીનું નામ છે સ્લોથ, ને એ રીંછ જેવું દેખાય એટલે સ્લોથ બેર. તો આ સ્લોથ બેરની પણ અભયારણ્ય અહીં આવેલું છે. એન્ડ મેની બર્ડ સેન્ચ્યુરીઝ. સેન્ચ્યુરી એટલે અભયારણ્ય, અને ઘણા બધા પક્ષીઓના પણ અભયારણ્યો છે. આર ધેર વાઇલ્ડ એનિમલ ઇન આસામ. શું આસામની અંદર જંગલી પ્રાણીઓ છે? ભૂપેન, યસ અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન્ડ રાઇનો. હા, અમારું જે કાઝીરંગા અભયારણ્ય છે એ કેવું છે? ફેમસ એટલે કે જાણીતું છે ફોર વન હોર્ન્ડ રાઇનો એટલે કે એક સિંગી ગેંડા માટે જે આસામમાં આવેલું કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ જાણીતું છે. તો ઘણીવાર આવા પ્રશ્ન પૂછાઈ ગયો છે, કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? અભયારણ્ય ક્યાં આવેલું છે? તો આસામની અંદર આવેલું છે. ઇટ ઇઝ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. આનો સ્પેલિંગ નથી. યુનેસ્કો તો આ એક એવી સંસ્થા છે જે પૂરા વિશ્વની અંદર જે ઐતિહાસિક ખ્યાતિ ધરાવતી વસ્તુઓ છે એને શું કરે છે કે ઓળખાણ આપે છે. આખું લિસ્ટ બનાવે કે આ દેશમાં આટલી આટલી વસ્તુઓ છે એ કેવી છે? ઐતિહાસિક છે. એમાંનું એક
આસામમાં આવેલું આ કાઝીરંગા નેશનલ પાર્ક એ કેવું છે તો કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવી ગયેલું છે, એટલે કે એનું નામ નોંધાવેલું છે. તો ઇટ હેઝ એલિફન્ટ્સ. શું છે આ કાઝીરંગાની અંદર તો કે અહીંયા હાથીઓ છે, વાઇલ્ડ બફેલોઝ એટલે કે જંગલી ભેંસો, એન્ડ સ્વેમ્પ ડિયર એટલે સ્વેમ્પ હરણ, હરણની એક જાતિ એનું નામ હશે સ્વેમ્પ. તો સ્વેમ્પ હરણ પણ અહીં જોવા મળે છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ તો કે આવતા અઠવાડિયે અમારામાંથી ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. તો કે આવતા અઠવાડિયે અમારા સ્કૂલમાંથી અમને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કેમ્પ માટે લઈ જવામાં આવશે. તંબુ બાંધી અને રહેવાની વ્યવસ્થા અહીંયા કરી દેવામાં આવશે. તો વેલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. તો વી વિલ તો અમે અહીંયા જઈ અને શું જોઈશું? હાથીઓ અને બીજા પ્રાણીઓ જોઈશું. તો અમિત, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? શું તે સાચો જ કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ધ ટેન્ટ એન્ડ કુક યોર ઓન ફૂડ? શું તમે ત્યાં રહેશો તંબુમાં અને પોતાનો ખોરાક જાતે બનાવશો? તો ભૂપેન, યસ વી વિલ. હા, અમે રહીશું. કેન યુ જોઈન અસ? શું તારે પણ આવું છે? જોઈન એટલે ભેગું થવું. તારે પણ આવું છે? અમિત, યસ વાય નોટ? હા જરૂર, હું કેમ ન આવું? ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. મેમોરેબલ યાદગાર, યાદ રહી જાય તેવું. એક્સપિરિયન્સ એટલે અનુભવ. આ શબ્દ તો આવી જ ગયેલા છે, તેમ છતાં હું બને એટલે અહીં લખું છું. તો આ કેવો છે તો કે એક યાદગાર અનુભવ મારા માટે રહેશે. તો ભૂપેન, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. આપણે ટ્રેકિંગ એટલે કે ચઢાણ પણ કરશું, પહાડો ઉપર ચડશું. વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. આપણે શું કરશું? ગીત ગાઈશું, નૃત્ય કરશું, ડાન્સ કરશું અને બોનફાયર એટલે કે આગ લગાવી અને આગળ પાછળ ચારે બાજુ બેસી અને વાતચીત કરશું. ડુ જોઈન અસ? તારે અમારી સાથે આવું છે? અમિત, આઈ લાઈક ઇટ. હા, મને તે આવવું ગમશે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન્ડ ધ કેમ્પ. તો આવતી વખતે એટલે આવતા અઠવાડિયે અમિત અને ભૂપેલ શું કરે છે? આ કેમ્પમાં જોઈન થઈ જાય છે. ઓન ધ ફર્સ્ટ ડે, હવે જોઈન થઈ ગયા પછી પહેલા જ દિવસે, ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. તો શું કરે છે? વેન્ટ આઉટ એટલે બહાર જવું. પહેલા જ દિવસે આ ભૂપેન અને અમિત બંને બહાર જાય છે. ક્યાં? જંગલની અંદર. અને એક્સપ્લોર એટલે કે અનુભવ કરે છે જંગલમાં કેવું કેવું હોય તેનો. ધે સો મેની બર્ડ્સ, તેને ઘણા પક્ષીઓ જોયા. ઇન્સેક્ટ, જીવજંતુઓ જોયા. એન્ડ એનિમલ્સ, પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ, રાત્રે ધે લોસ્ટ ધેર વે, રાત્રે તેઓ પોતાનો રસ્તો ભૂલી ગયા. લોસ્ટ એટલે ભૂલી જવું, ધેર વે એટલે રસ્તો. બટ સૂન ધે ગોટ બેક ઓન ધ ટ્રેક. સૂન એટલે જલ્દી, રસ્તો ભૂલી ગયા થોડીક વાર માટે, પણ જલ્દી જ તેઓ ગોટ બેક ઓન ટ્રેક એટલે કે રસ્તા ઉપર પાછા આવતા રહ્યા. ટ્રેક એટલે રસ્તો, ગોટ બેક એટલે પાછું આવવું. તો પોતાનો રસ્તો એને મળી ગયો, પાછા આવતા રહ્યા. ધોઝ મોમેન્ટ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ, કે આ જે થોડીક ક્ષણો હતી ખોવાઈ ગયા હતા એટલા સમયની અંદર, તો કેવી હતી? રિયલી એટલે ખરેખર, ને થ્રિલિંગ એટલે કે રોમાંચક હતી તેઓના માટે. એટલે કે મજા આવે, ખોવાઈ જાય તો પાછો રસ્તો મળી જાય તો રોમાંચક હતી. ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસે, ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ, સાંજે ખૂબ મોડું થઈ ગયું હતું. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. આ બોયઝ છે એ લોંગ વે એટલે કે દૂર હતા. ક્યાંથી? કેમ્પથી. ફ્રોમ ધ કેમ્પ એટલે કેમ્પથી ખૂબ દૂર હતા. ધે વેર વોકિંગ અલોન ધ બ્રહ્મપુત્રા રિવર. વોકિંગ અલોંગ એટલે સાથે, ની સાથે. તેઓ બ્રહ્મપુત્રા રિવરની સાથે સાથે ચાલતા હતા. તો આમના ઉપરથી શું ખબર પડે? બ્રહ્મપુત્રા નદી ક્યાં આવી? તો કે અસમની અંદર આવે. ક્યાંથી નીકળે? તિબેટમાંથી નીકળે, અસમમાં આવે, અસમમાંથી બાંગ્લાદેશમાં જઈ અને બંગાળના ઉપસાગરને મળી જાય.
તો આપણે યાદ શું રાખવાનું? અસમમાં કઈ નદી આવી? બ્રહ્મપુત્ર. તો બ્રહ્મપુત્ર રિવર આવી. They could hear the cries of animal all around them. તેમને શું સાંભળવા માંડ્યું? તો કે પ્રાણીઓનો અવાજ. તો હાથીઓનો અવાજ આવતો હોય, બીજા પ્રાણીઓનો અવાજ આવતો હોય, તો એને બધાનો થોડો થોડો અવાજ સંભળાવવા લાગ્યો. ભૂપેન, વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ઓન ધ કેમ્પ ક્વિકલી. તો ભૂપેન કહે છે ચાલ જલ્દી ચાલ, વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. તો આપણે ઝડપથી કેમ્પની અંદર પહોંચવું જોઈએ. તો ઝડપથી ચાલ. તો અહીંયા સુધી આપણે રાખીએ. મળીએ આવતા વિડીયોમાં, અને ભાગ 2 ની અંદર આપણે પાઠ પૂરો કરશું અને એના પ્રશ્નો જોઈશું. તો આપણે આજે પેજ નંબર 30 પૂર્ણ કરેલ છે. આવતી વખતે આપણે પેજ નંબર 31 થી શરૂ કરશું. તો નમસ્તે.